નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ અને વિમાનના ઈંધણ પર સરકારે વધાર્યો ટેક્સ। વિગતે વાત કરીએ તો કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ અને એટીએફની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે। નાણાં મંત્રાલયના નોટિફિકેશન મુજબ પેટ્રોલ પર ₹1 અને ડીઝલ પર ₹10 અને એટીએફ પર ₹7.5 એટલે કે 7.5 પ્રતિ લીટરનો વધારો થયો છે। આ નિર્ણયનો હેતુ દેશમાં ઈંધણનો પૂરતો પુરવઠો જાળવી રાખવાનો અને રિફાઇનરીઓ દ્વારા જે વિદેશમાં થતા વધુ નફા પર અંકુશ મેળવવાનો છે। આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ અને તણાવ વચ્ચે આ પગલું લેવાયું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ આજે E20 મુદ્દે વડાપ્રધાનના આવાસ સુધી માર્ચ કરશે। વિગતે વાત કરીએ તો ઇથેનોલ મુદ્દે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સરકાર સામે મોરચો ખોલ્યો છે। અરવિંદ કેજરીવાલે હાલમાં દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને 2.33 લાખ સહીઓ સાથે પિટિશન સુપ્રત કરવાની જાહેરાત કરી છે, જ્યારે કોંગ્રેસે નાગપુરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ઘર સામે દેખાવ કરીને રાજીનામાની માંગ કરી છે। તો વિપક્ષો દ્વારા પણ દેશભરમાં વિરોધ પ્રદર્શનો હાકલ કરવામાં આવી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે રાહતભરી આગાહી। વિગતે વાત કરીએ તો ગુજરાતમાં જળબંબાકાર બાદ હવે વરસાદનું જોર ઘટ્યું છે। હવામાન વિભાગે 3 થી 9 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। 4 થી 5 ઓગસ્ટે મહીસાગર, પંચમહાલ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ વરસાદ રહેશે અને 6 થી 9 ઓગસ્ટ દરમિયાન મોટાભાગના જે જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ। વિગતે વાત કરીએ તો હવે ગુજરાતમાં 15 વર્ષથી નાના બાળકોમાં ચાંદીપુરા વાયરસના 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 35 પોઝિટિવ આવ્યા છે। આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે 22 બાળકોના મોત થયા છે અને 7 દર્દીઓ સારવાર હેઠળ છે। હાલ ગુજરાતના રાજ્યમાં આજે ગાંધીનગર, રાજકોટ સહિતના હોસ્પિટલોમાં દેખરેખ ચાલુ છે અને વાયરસ ફેલાતો અટકાવવા તિરાડો પૂરવા અને જંતુનાશક છંટકાવની સૂચના પણ આપી દેવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આવતીકાલથી 2 દિવસ બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવશે। વિગતે વાત કરીએ તો ગુજરાત સરકારે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 હેઠળ જે શિક્ષણ નીતિ હેઠળ જે નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત મહત્વનો એક નિર્ણય લીધો છે। આવતીકાલથી રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકાથી ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વે યોજાશે અને 4 ઓગસ્ટે ગુજરાતી અને 5 ઓગસ્ટે ગણિતનો સર્વે થશે। આ સર્વેનો હેતુ વિદ્યાર્થીઓની પાયાની સાક્ષરતા અને ગણન ક્ષમતાનું મૂલ્યાંકન કરીને ઉપચારાત્મક જે શિક્ષણ દ્વારા નિપુણ બાળક બનાવવાનો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો નાના વેપારીઓને લેટ પેમેન્ટમાંથી કાયમ માટે છુટકારો મળશે। વિગતે વાત કરીએ તો રાજ્યસભાએ સોમવારે MSME એટલે કે મીડિયમ અને જે લઘુત્તમ જે વેપારી અને જે લઘુ ઉદ્યોગો છે તેને લઈને ડેવલપમેન્ટ એમેન્ડમેન્ટ જે બિલ 2026 હાલમાં પસાર કરવામાં આવ્યું છે અને આ બિલનો મુખ્ય ઉદ્દેશ છે કે જે લઘુ ઉદ્યોગો છે તેના માટે, લઘુ છે કે મોટા છે જે ઉદ્યોગો છે તેના માટે વિલંબિત ચૂકવણીના જે વિવાદોના ઝડપી ઉકેલ અને કેશ ફ્લો સુધારવાનો છે। કેન્દ્રીય MSME મંત્રી જીતન રામ માંઝીએ જણાવ્યું છે કે આ કાયદો 2006ના એક્ટમાં સુધારો કરીને સેક્ટરના જે પડકારો છે તેને હલ કરશે અને આ સેક્ટર GDP એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં 31%નો જે નિકાસમાં 41%નું યોગદાન આપે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે પેટ્રોલ ડીઝલ પર ટેક્સ વધાર્યો। વિગતે વાત કરીએ તો કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ, વિમાનના ઈંધણ એટલે કે ATF અને દેશમાં ઉત્પાદિત કાચા તેલ પર લાગતા એક્સાઇઝ ટેક્સ અને રેસમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તે 3 ઓગસ્ટ એટલે ગઈકાલે જે
અને પરમ દિવસે જે 2026થી આ નવો દરો અમલ બની ગયા છે, તે આ નિર્ણય બાદ સામાન્ય લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે શું હવે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ પણ વધી જશે? જો તેલ કંપનીઓ ટેક્સનો બોજ ગ્રાહકો પર નાખશે તો અવારનવાર જે આવનારા સમયમાં ભાવ વધી શકે છે અને ડીઝલ મોંઘું થવાની માલ સામાનની હેરફેરનો જે ખર્ચ વધશે, જેના કારણે લોકોને મોટો મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે આ તેના શાકભાજી અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પણ મોંઘી થઈ શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીના વિડીયો મામલે મેટા પર થશે મોટી કાર્યવાહી। વિગતે વાત કરીએ તો સંસદીય સમિતિએ પ્રધાનમંત્રી મોદીનો વિડીયો હટાવવા બદલ મેટા એટલે કે જે પહેલા ફેસબુક તરીકે ઓળખાતું હતું તેની સામે હવે આકરું વલણ અપનાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેની જે અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મેટા, ગૂગલ, એક્સ સહિતની ટેક કંપનીઓને આ ગૃહ આઈટી મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યા છે અને મેટાએ ભૂલ બદલ માફી માંગી છે, પરંતુ સમિતિએ એવું જણાવવામાં આવ્યું છે કે માત્ર સોરીથી કે માફી માંગવાથી કામ નહીં ચાલે, તેમ કહીને જવાબદાર સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પગપાળા રાહદારી માટે જગ્યા સુનિશ્ચિત કરો, સુપ્રીમ કોર્ટનો સરકારને નિર્દેશ। વિગતે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને દેશના તમામ રસ્તાઓ પર રાહદારીઓ માટે અલગ જગ્યા નક્કી કરવાનો નિર્દેશ આપ્યો છે। જસ્ટિસ PS નરસિમ્હા અને જસ્ટિસ આલોક આરાધેની જે બેચ જણાવ્યું છે કે આ જગ્યા પર કોઈ કબજો ન હોવો જોઈએ, કારણ કે એમાં કોર્ટે આ માટે 2 અઠવાડિયાનો સમય આપ્યો છે। રાહદારીઓનો રસ્તા પર ચાલવાનો અધિકાર મૂળભૂત અધિકાર છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આસામના પૂર પીડિતો માટે નીતા અંબાણીને મુખ્યમંત્રી રાહત કોષમાં 21 કરોડ આપવાની જાહેરાત। વિગતે વાત કરીએ તો રિલાયન્સ ફાઉન્ડેશનના જે ચેરપર્સન છે નીતા અંબાણી, તેમને હાલમાં આસામમાં જે એક મોટું પૂર આવેલું તેમાં આસામના પૂર પીડિતો માટે મુખ્યમંત્રીની રાહત કોષમાં રૂપિયા 21 કરોડનું દાન કર્યું છે અને આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ રિલાયન્સ ફાઉન્ડેશન અને નીતા અંબાણીનો આભાર માન્યો છે। આ સહાય ઉપરાંત ફાઉન્ડેશનની ટીમો જમીની સ્તરે ભોજન, આરોગ્ય સેવાઓ, આશ્રય અને પશુધનની સંભાળ પૂરી પાડી રહી છે, જેનો ઉદ્દેશ 50,000થી વધુ લોકોને મદદ કરવાનો છે।